हेलो अरे कौन केવું દાના માતા ધણું લાય અત્યારે તણે લોકો પર શાસન કરું છે માટે મારા દીકરા રામ ભાઈને કામણે બોલાવું રામ ભાઈને કામ હાજર થાવ धनुने प्रणाम। अरे पुत्रो आयुष्मान भव। अरे माता हमने आया बोलावવાનું કારણ अरे पुत्रो તમને બોલાવવાનું કારણ એક જ કે આપણે ત્રણે લોક માટે શાસન કરવું છે માટે તમે પાતાળ લોકમાં જાઓ નાગરાજ સાથે યુદ્ધ કરો વિજય મેળવો
બોલ બોલ રૂમ અરે બોલ ભાઈ બોલ હું ક્યાં આવ્યો આપણે હવે જો લે આપણે હોશમાં કરી લીધું છે કાશે બરાબર છે તો ચાલ આપણે તેની પાસે જઈ હલો એ આપણી પટાણી બની છે હવે સત્ય વાત કરી કે ભાઈ રામ ચાલ ભાઈ કામ સામે દેત્યો આવતા જણાય છે તો લાય હું અહીંથી ભાગી જાઉં. અરે ભાઈ ક્યાં છોકરી તો ભાગી ગઈ અરે હો તો ચાલ આપણે તેની પાસે જઈ બરાબર પ્રણામ ગુરુજી. મારી રક્ષા કરો, મારી પાછળ દૈત્યો પડ્યા છે. અરે સુની તારે જો જીવનની ઈચ્છા હોય મારી પાસે સંદેશા વોલ્યુમ થોડો વધારે રાખ ને ઓલા કોર્ડનેક્સ નો તમારે જો ઈ સુધીને મેળવી હોય તમારે બંનેને ઘોર તપસ્યા કરવાની ના ઓલા હા તો તપસ્યા તો જરૂર કરજો ઓલામાં જ વધારે નાખ અરે હા એમાં નહીં આ ઈ જ છે ને એક ભાઈને ઘરની અંદર તપસ્યા કરવાની અને બીજા ભાઈને ઘરની અંદર તપસ્યા કરવાની જરૂર તમારો વિજય થશે બરોબર છે જરૂર તપસ્યા કરજો અરે હા ભાઈ અરે ભાઈ હો તો સુધરી સાવલી છે તો આપણે સુધરી રે જરૂર રે બરોબર છે તપસ્યા કરે બરોબર છે ભાઈ અરે હું જરૂર તપસ્યા કરો બસ ભાઈ તું તપસ્યા કર અને હું સ્વામીના બરોબર છે
કોણ કહું ચૌદનો રાજા ઇન્દ્ર દેવો હાજર થાવ. અરે પ્રણામ ઇન્દ્રદેવ. અરે દેવ, અમને બોલાવેલું કારણ? અરે દેવો, આવી ઘોર તપસ્યા કોણ કરી રહ્યું છે જેના કારણે મારું ઇન્દ્ર સંતોષી રહ્યું છે? અત્યારે પૃથ્વી ઉપર તપાસ કરીને મને કહો. અરે ઇન્દ્રદેવ, ધરતી ઉપર રામ અને કંભ નામના રાક્ષસ ઘોર તપસ્યા કરી રહ્યા છે. અરે એ બે રાક્ષસો ક્યાં તપ કરી રહ્યા છે એ મને કહો. અને કંભ નામનો રાક્ષસ જળમાં તપસ્યા કરી રહ્યો છે અને રંભ નામનો રાક્ષસ વૃક્ષમાં તપસ્યા કરી રહ્યો છે. ત્રણેય લોક ઉપર વિજય મેળવે એવો પુત્ર મેળવવા માટે ઘોર તપસ્યા કરી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, જો એનો પુત્ર પ્રાપ્ત થશે તો અનાથ થશે. હે ઇન્દ્રદેવ, આનું વર તમે કરો. અરે હા દેવો, આની તપસ્યા મારે જરૂર ભંગ કરવી પડશે, નહીંતર અનર્થ થઈ જશે. અરે હા, તો અત્યારે હું મગરનું રૂપ લઈને જાઉં અને ક્રમ નામના અસુરનો વધ કરી નાખું. ક્રમને મરેલો જોઈ એનો ભાઈ રંભ ખુદ આત્મહત્યા કરી લેશે. અરે ક્રમ નામનો અસુર જળમાં તપસ્યા કરી રહ્યો છે, તો લાય અત્યારે મગરનું રૂપ લાય ક્રમ નામના અસુરનો વધ કરી નાખો. બા હું તને દેતો તે ખાધો. અરે ભાઈ તને આ શું થઈ ગયું ભાઈ? હવે તો તારા વગર જીવીને ભાઈ હું પણ શું કરીશ? અરે ભાઈ તને આ શું થઈ ગયું ભાઈ? હવે તારા વગર હું એકલો જીવીને શું કરીશ? તો લાય તારી પિતા સળગાવું અને અગ્નિદેવને મારું મારું મસ્તક એને અર્પણ કરી દઉં. અરે થોબેદા જય અસુર. અગ્નિદેવ. અરે થોબેદા અસુર, હું તારા માટે પસંદ કરું છું. તારે જે જોઈએ માગ. અરે અગ્નિદેવ, તમે જો મને પસંદ થયા હોય તો મને એક એવું વરદાન આપો અરે હા, કે મારે ત્રણે લોકો પર શાસન કરવું છે. એટલા માટે મને એક એવા પરાક્રમી પુત્રનું વરદાન આપો કે જે ત્રણે લોકો પર રાજ કરી શકે. અરે હા અસુર, તું અત્યારે અહીંથી નીકળ. કોઈ સુંદરી સામે તારી પહેલી નજર થાય એ સુંદરી સાથે તું લગ્ન કરી લેજે. અરે હા, તારે એક પુત્ર પ્રાપ્ત થશે. અરે પુત્ર ત્રણે લોકમાં રાજ કરશે, મારું વરદાન છે. જય હો અગ્નિદેવ. હલો. યમુનાના પાણી જતા રે કાનાને જોયા. યમુનાના પાણી જતા રે કાનાને જોયા. અને લાગી માયા રે સતગુણ ખોયા. પીડા રે પીતાંબર પીરી અમારા મંગળાને ઘેરી.
તો આ એની પાછળ જોઈને એને હું થાળી દઉં. આ સુંદરી તો ભાગી જાય ભાગીને ત્યાં જવાની સાહેબ આ એની પાછળ જાઓ. અરે મને બચાવો, મારી પાછળ મહેશ નામનો રાક્ષસ કર્યો છે. અરે શું વાત કરે છે? તું મારી પાછળ આવી જા. મહેશ નામના રાક્ષસને તો હું જોઈ લઈશ. બોલી વયસને સમજી દો. અરે મહેશી એ હવે મારા આશ્રય છે એટલા માટે મારા હોવા છતાં તું મહેશી સામે કદાપી કોની સામે બોલી ના થાવ. તને ભાન દે. આનું પરિણામ સારું ને આ. પરિણામની પરવા કરે તે આ રંગ લઈ તારે જો જીવવાની આશા હોય તો આયો એને રસ્તે ચાલતો બનો. તાકાત છે અચલ. શાંતિ છે કે કોઈ ભૂકે પોતા છે લાગો સફરજન બધો